શક્તિ નથી આમ જો હમણાં આપણી પતંગ શક્તિ નહીં એટલે આપણે જો સારા સાંયે બેસી ગયા તો સગાઈ જાતો જો ઓલા સો હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારું ફેમિલી મજામાં ને મજામાં જ આપણો વ્લોગ થતો. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે વારવારમાં. અને ભાઈ આજ આપણે છે રજા, એટલે કે આજ ખેર છે ને તો રજા છે. મકર સંક્રાંતિની બધાને હાર્દિક શુભકામના મારા પૂરા ફેમિલી તરફથી અને મારા તરફથી, બરોબર. તો ભાઈ અત્યારે હું છું અહીં એકલો અને એક છે આપણે નેપાળનો ભાઈબંધ આયુષ, બે સી અને ભાઈ દીપક ગયો છે ગામડે, એટલે એ આવશે 10-15 દિવસ પછી. અને મારે જવાનું છે ભાઈના રૂમે, જઈશ ત્યાં થોડીક વાર પતંગ ચગાવીશું. આપણે કઈ લાવ્યા નથી પણ ખાલી એન્જોય કરવાની છે, કેમ કે આપણને હવે પતંગ ચગાવવામાં એટલો બધો કઈ રસ છે નહીં, બરોબર. અને પેલા જવાનું છે ભાઈબંધના રૂમે, કેમ કે એને કીધું છે કે મારા રૂમે તારે આવવું જ પડશે. તો ભાઈ ત્યાં જવાનું છે અત્યારમાં. પણ અહીં અમારે શેઠ હમણાં આવે ને, શેઠ હીરા દઈને ગયા છે, તો અત્યારમાં હીરા પેલા દેવાના છે ને પછી જવાનું છે અહીંયા. હવે તો આવી ગયો છે ગાડી લઈ. મિત્રો પેલા એને ફોન કર્યો ને ખોટું બોલ્યો. હું કહું છે ને હું રસ્તો ભૂલી ગયો, તો એને ફોન કરીને બોલાવ્યો સાઈન લેવા સારું. હાલી જઈ તો કોઈ છે કેમ છે મારો ભાઈ? મહાદેવ હાલો મિત્રો, પતંગ જાજુ સગાઈ દીધું. મિત્રો પૂકી જાય છે ભાઈબંધના રૂમે અને આવી જાય સીધા ધાબા ઉપર. પણ આને છે ને એક મોટી ભૂલ કરી નાખી, ખબર છે તમને? માણસો સાંજે પતંગો લાવ્યો હોય તો કાંગરા તો બાંધે કે નહીં? આને કાંગરા ને બાંધ્યા, બોલો. મારે તને શું કેવું હવે? કંટાળો એકલા કાંગરા બાંધો તારા હોય ને, મને ફોન કરવો જોઈએ ને મારો ભાઈ. મને થોડી ખબર હતી તું આવી. બોલો મિત્રો, પતંગો લાવ્યો ને બધી એક કઈ પતંગમાં કાંગરીઓ ન બાંધ્યો, આમ જો બધી એમ ના પડી, આમ જો એક. હવે મારે તને શું કેવું? હવે કાંગરા તો બાંધ મારો ભાઈ. ફોન મેં કીધે કાંગરા બાંધ. હું નથી બાંધવાનો, બાંધ. કાંગરા બાંધવાના હે કે તારે? ના, મારા પપ્પાને કહી દઉં. શું કીધું? મારા પપ્પાને કહી હાલ કઈ આવી નહીં આવું. ગાયકા બાંધ હાલ. મારી પતંગ ના બાંધેલા તું તારી પતંગ, મારી પતંગ ના બાંધેલા તું તારી પતંગ. મિત્રો એની પતંગ આટું એને બાંધી દીધા, મેં મારા બાંધ્યા છે. બાંધતું ન હલાય. મિત્રો એની પતંગ હારું એને બાંધી દીધા અને મારે આટું બાંધી ઉગી નહીં રાખ. હું એમ થોડો હાલવા દો. હા જો નીચે કેવો માહોલ છે મિત્રો. અને પતંગ તો ભાઈ ગજબ ની શકેલી છે અંદર. હાલો આપણે સગાવવા મળી. મને આવડતી નથી, કઈ ઇન્ટરેસ્ટ જાતો છે નહીં, પણ માથે સગે કે ન શકે મારા પોપા થઈ જાય એટલે એની પતંગ ફેરકી લઈને સગાવવા મળ્યો છે. આમ જો શક્તિ નથી, આમ જો હમણાં શક્તિ નથી તોય સગાવે છે. હવે જો હું મારી હાટું કાંગસિયા બાંધું છું આ પતંગ ના. જોઈ છે ઉડે કે નહીં ઉડતી. આને હરખી પતંગ ના કાંગસિયા બાંધતા આવડતા નથી મિત્રો. હવે મારે હાટું મારે પતંગ ના કાંગસિયા બાંધ દઉં છું. પતંગ અડતો નહીં હો. મેં બધા ઠેકો નથી રાખ્યો. કાંગરા હું બાંધી દઉં. ના હું બાંધી દઉં તારે. હવે મારા હાટું કાંગરા બાંધીને હું મારા આચા સગાવી મિત્રો. કા ફેમિલી આવા હોતા છે એ બધું કાંગરા પાડવાના. કાંગરા બાંધતા નથી આવડતું. કાંગરા બાંધતા પછી કાંગરા કિંમત બાંધવાના. કાણા કિંકર પાડવાની ઈ નથી ખબર. લો ઈ પૂછે છે. મેં હમણાં શું કીધું મિત્રો, મને પતંગ સગાવવા ઇન્ટરેસ્ટ છે ને, મને આવડતી નથી પતંગ સગાવતા. આ જોઉં છું કેમ કે સુરત છો તો આશી 10 વર્ષ પેલા ખીયાટી પતંગ સગાવી હતી. આજ પાછો સગાવું છું સુરત માં. આવ ગપ્પા મારે આવ. મારા હકીકતમાં ગપ્પા ની વાતો. મેં તો કોઈ દી નથી જોયો તને. કોને? તને ક્યાંથી જોયો? હું 10 વર્ષ પેલા અહીંયા હતો, હવે અહીંયા નથી તો ક્યારે સગાવું? માનું નો ધ્યાન દેશે. ઈ ગપ્પા મારે એનું ધ્યાન નહીં દેવાનું. એનું ધ્યાન નહીં દેવાનું. મિત્રો મેં મારા કાંગસિયા બાંધી દીધા પતંગ ના. ચકલી ઉડી ઉડી જાય, ચકલી ઉડી ઉડી જાય. ભાગ ફેરી પકડો. મારી ચકલી ઉડાડવાની છે. હાલો મિત્રો આપડી ચકલી ઉડાડીએ બરોબર ફટાફટ. અહીંયા પાણી છે હો, પલ્લા છે. એ જે થાય જોયું છે. સાબુ જોઈ લો પેલા. અગાસી ઉપર ઠેકડો ન મારે એમ. એક પરાણે એક પતંગ ચડાવી ને ઈ આને કાપી નાખી. બોલો આવડે કપાયો બે થઈ. અત્યારે દોરો વીટો આવે. માઇન્ડ એક પતંગ સગડાવી. બોલો અત્યારે ઉપાડ લેવી. હવે મારે શું કેવું? એટલે 100 પતંગ કાપ્યો. તાર મોઢું કહીએ ગણી જવાય ને. કાંગના બાંધતા ફટાફટ હાલ. એક પતંગ હવાની ચડાવી હતી, ઈ કાપી નાખી. બોલો ઘડીક ની વાર માં મારે શું કેવું એને? એક તો હવાના કાંગરા કે બાંધા નહોતા એને.
આખી પતંગ શક્તિ નહીં એટલે આપણે જો સારા મને સાંયે બેસી ગયા છે અને આઈ તો બેસી ગયો ધોયેલા મૂળા કોઈને આ બધા આપણે જ ચડાવો પતંગ. અહીંયા સગાવે છે બધા અને આને સગાવતા આવડતી નથી. તારી કરતા હારી આવડે હો. મને નથી આવડતી એમ. હા ભાઈ બરોબર બનો રે ભાઈ. તો સગાઈ જાતો. તને ફિરકી પકડતા નથી આવડતું. મિત્રો મેં કીધું તું મને પતંગ સગાવતા નથી આવડતું બરોબર. હું ખાલી એના કહેવા અહીંયા આવ્યો ખાલી જાતો. હવે એના પતંગ સગાવવી જોઈએ ને. મહેનત કીધું હો ભાઈ. એ ભાઈ સામે જ આવ્યો હતો મહેનત બોલાવે. વાહ ગજબ બેઇજ્જતી છે. મિત્રો આ બાજુ બધી બાજુ આમ જો પતંગો સોગે છે. આ બાજુ બધે પતંગો સોગે છે અને આ આમ જો સાયા ગળીનો બેહી ગયો. ઓળખતા નથી. બતાવો તો. હાસુ લા ભાઈ હાસુ. આ તો બતાવો. 305 ગાડીથી મોટું જોઈને લાગતું ના. બતાવો તો. જોયેલા છે કે મેં કાઢ નાખ્યો ને. બતાવો તો. તો હવે આમ જો આ બાજુ બધે પતંગો સગે છે અને અમે અહીં બેઠા છીએ. વિચાર કરો તમે કેરના દિવસ વાતો મારે શું કેવું એને હવે. આ એક તો અહીંયા પતંગો લાવ્યો 25-20 અને એક એના કાંગચિયા બાંધ્યા નથી હાજે પાસે. સગાવાની બીજાને લડાવવાની બીજાને ફીકી બીજા કરો મોજ મારા કરવા. ફાઇનલી એક પતંગ ચડાવી છે આવ્યો ત્યાં. તારું જ્યું એનું કપાઈ ગયું. કપાઈ ગયું છે. ગાંઠ છૂટી ગયો. ગાંઠ હતી જ નહીં એમાં. ઈ જાતની ભાઈ ગઈ. ગાંઠ હતી પૂછ લે. છૂટે લપડ્યું હોય છે. ખોટું. હું ગદ્દાર નથી ભાઈ. મારી નવી દોરીની માં ક્યાંય ગાંઠ જ નથી. મને ખબર છે. અને આમનું તમે હાજુ માનો. આ જોવો એક મોઢા છે. એક મોઢા છે હાચું બોલવાના. એક પતંગ ચડાવી હતી બોલો એ ભાઈ. હવે શું કરવું. આમ તો જો કેટલી બધી પતંગો સગે છે. મેં એક પતંગ ચડાવી એ ભાઈ ગઈ. મારે શું કરવું. મારી ગાંઠ જો રે. મારી ગાંઠ આવી છે હજી. ગાંઠ ની છૂટી બસ. મિત્રો તડકો ફૂલે ફૂલ થઈ ગયો. મને ગરમી થવા મળી છે. એસીમાં રહેવા વાળા આપણે ન ફોન. તો આ જો આ બધા છે ને પતંગો સગાવો. કેટલી કાપી તમે? 50. હે ખોટું બોલ. ખોટું ન બોલ. 5 કાપી ને એમ. મિત્રો આ બાજુ બધે પતંગો જ સગે છે પણ મને થાય છે ગરમી બરોબર. અને આને અહીંયા છે ને મારે ગદ્દારી કરી છે આજ હારામ હારી. એ ભાઈ ગાંઠ ની છૂટી મેં રેખાડી. તા ક્યાં લઈ જા પતંગો? કયા તાબે? ભાઈ બપોરા કરવા ભાઈના રૂમે આવ્યા છે. કેમ છે હરેશભાઈ? કેમ છે મોટભાઈ? સારું ને? તો ભાઈ આવીને કીધા છે ને ખાવા બેસી ગયા છે. જો બટેટાનું શાક શ્રીખંડ ને પૂરી આવીને કીધો ખાવા બેસી ગયા. અને આ શું લઈ આવ્યો તું? પપોડા વાગેલ તાણી વગર તારો નહીં વાગે રાવા દે. ઓલા પાસે છે જો બે લઈ આવ્યા. બાકી નારે ગયા ને હા જો શું કરશો અહીંયા તો આવી ગુડિયા અંદર બોલો વિડીયો ચાલુ કર્યો. મોર્નિંગ ભાઈ આજ છે આપણો બીજો દિવસ. કાલે ભાઈ ને રૂમે ગયો ને પછી ક્યાંય વ્લોગિંગ ઉતાર્યું નથી. તમને ખબર છે કે આપણે હગાવાલા નો એટલે જાય ને અજય આ વખતે એટલે આપણે વ્લોગ ઉતારતા નથી. તો પેલા તો ભાઈ ભાવેશભાઈ ને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ થેન્ક યુ. કેમ કે આઈફોન 15 લઈ આવ્યા છે. કેટલામાં પડ્યો? 64 જવાનો છે. આવી જશે. ટેન્શન ન લેવો. આવી જાય મિત્રો. આપણે જે કઈ ટેન્શન તમે બધા સપોર્ટ કરો એટલે આવી જાય. ટેન્શન લેવામાં. કેમ કે ભાઈ કાલનો અધૂરો બ્લોગ હતો ને તો મને ચાલુ તો રાખીએ ને એમના. કેમ કે આજ છે ભાઈ બીજો દિવસ. કાલ ભાઈ ને રૂમે જાવ તો પછી વિડીયો ઉતારવાનો મેળ જ ન હોય ક્યાંય. તો ભાઈ આજમાં શું પ્લાન છે આપણે? બસ હવે આગળ ભાઈબંધ પતંગ લેવા ગયો હે. જોઈ પછી સકાવતા આવડતી તો નથી હવે શીખશું.
મેં નથી કાલે પછી આટા મારશું બીજું હું કાલ તમે જોયું હશે ને કેટલું. બાકી તો હવે આજના વાહી શહેરમાં જોઈશ હું થાય હું નહીં. ટૂંક સમયમાં આપણે ભાવેશભાઈ વ્લોગિંગ ચાલુ કરે છે. અમને થોડાક સપોર્ટ કરજો. ભાઈને સપોર્ટ કરજો કેમ કે એ હાટુ આઈફોન લીધો છે. ભાઈ બંધ ના ધાબા ભાવેશભાઈ ના ધાબે આવ્યા છે. બીજું કઈ નથી. હા જો બોન કઈ હે દોરી પૂરી થઈ ગઈ હું ભાઈ સગાવો ની પણ હવે તો હવે પતંગ આવે રોટલી એકાદ અંદર જઈને ખાયો પતંગ કોઈ ખાલી શું છે બોલો ભાઈ ત્યારે ભાઈ પતંગો નથી તો લૂંટવો ભાઈ આવે તો લૂંટ ને નકર હું લૂંટે ઓલું કઈક જવડું બડું લઈ આવો તો થાય ને આ ક્યાં ગોતો જવું તો જો અહીંયા પતંગો જોઈ રહી અને ઓલા ધાબા ઉપર તમે જો કેટલી બધી છે એમ જો લાગટ પડી એમ જો હાવ કેમ કે ત્યાં કોઈ જઈ જ નથી કેમ બાકી આજ વાહી કિયર છે તો અહીંથી ભાઈ પતંગો બહુ જોરદાર શકે છે બધી બાજુ આમ જોવો છે ને આવો છે ભાઈ આજનો માહોલ હતી કિયરનો આ બાજુ બહાટી બોલે છે જોવો વાહી કિયર એટલે જોરદાર છે એટલે આજમાં આપણો બ્લોગ કન્ટિન્યુ રહેશે જ્યાં લગી ચાલુ રહે ત્યાં લગી બસ ઓફિસ આવીને સીધા બેસી ગયા છે બપોરા કરવા કેમ કે ભાઈ ભૂખ લાગી હારામાં હારી સવારમાં ખાલી નાસ્તો જ કર્યો થોડો ગમતો ભાઈ જો આજ છે ભાઈ પાર્સલ આવ્યો હતો ને તો આજ બટાટાનું અને વટાણાનું શાક આ દાળ ડુંગળી દાળ ભાત ઉંગળા અને અડદિયું પાપડ રોટલી છાશ તો ભાઈ આજ છે ને આયુષ પર હું 2 જણાથી ઓફિસે બીજું કોઈ નથી હાવ ખાલી કારખાનું તો કાંઈ વાંધો ના બપોરા કરી લઈએ ને પછી કાંઈક પ્લાન કરેલો છે આગળ જવાનો આપણે વિડીયો બનાવવા તો પછી બપોર પછી વિડીયો બનાવવા જવાનો છે ખાલી કોમેડી ફાઇનલી મિત્રો આપણે કંઈક એવી જગ્યાએ પર આવી ગયા છીએ લોકેશનમાં આ લોકેશન તો કંઈક અલગ જાણ્યું અલગ જ લાગે હાવ કાંઈ આ બાજુ જો ઓલા શું કહેવાય કડવા કારેલાની વાડી કરી લાગે એવું કાક જ છે. કડવા કારેલાની વાડી કરેલી છે જો આંબો અહીંયા અમે વિડીયો શૂટ કરવા આવ્યા છીએ અને ભાઈ આવી રીતનું કંઈક લોકેશન છે મસ્તનું આમ જો અહીંયા ઠેઠ સુરત છે આ બિલ્ડિંગ દેખાય ત્યાં ઠેઠ એટલા બધા આગળ આવી ગયા છીએ વિડીયો શૂટ કરવા હાટું મિત્રો એક કંઈ કોમેડી વિડીયો નહોતા મારી પાસે તો હું કહું હવે જવું તો પડશે વિડીયો શૂટ કરવા કંઈક તો કરવું પડશે ને કેમ કે ભાઈ ચેનલ એક તો ડાઉન મારે છે ને એમાં હું પાછો વિડીયો ન નાખું તો હાવ ડાઉન હોવી જાય મારું તો ભાઈ આજે આવી ગયા છીએ પાછા વિડીયો શૂટ કરવા પતંગ સગાવત કે અમને બેમાં એક નહીં આવડતું કંઈ મને નહીં આવડતું કેમ ભાવા આપણું કામ જ નહીં ભાઈ. બે હાવ ખોટા બેમાં લેકે ને પતંગ સગાવતા નહીં આવડતું અમને એવું છે તો હું આપણે એક કામ કરી વિડીયો શૂટ કરો યાદ કોમેડી તો ભાઈ આપણે આવી ગયા છે મસ્ત મજાના લોકેશન ઉપર હવે અહીંયા વિડીયો શૂટ કરીએ એક વિડીયો આવીને શૂટ કરી લીધો છે પહેલાં કેમ કે ઓલા કહેવાય ને કોન્ટેન્ટ વિચારેલો હોય એ ભૂલાઈ જાય એની કરતાં પહેલાં હું કહું આપણે વિડીયો શૂટ કરી લેવો સારો તો ભાઈ પહેલાં વિડીયો શૂટ કરી લીધો બરાબર ફાઇનલ મિત્રો આવી ગયા છે ઓફિસે અમે ભાઈ એકદમ નાઇન ફ્રેશ થઈ ગયા છે ઓફિસે ફ્રેશ થઈને જમી લીધું છે અને ભાઈ હવે છે ને મારે વિડીયો એડિટ કરવાના છે કોમેડી કેમ કે 2 દિવસના વ્લોગ ભેગો થઈ ગયો છે એટલે વ્લોગ એડિટ કરવાનો છે એ જ તમે એડિટ થઈ ગયો પછી ત્યાં લગી જોવા પૂગ્યા છે ને જો અહીંયા લગી જોવા પૂગ્યા છે તો લાઈક કરી દેજો યાર એથી મને વધારે ગમશે બરાબર તો ભાઈ છે ને આજ બહુ રેખડા બહુ વિડીયો શૂટ કર્યા છે કોમેડી વિડીયોથી શૂટ કર્યા છે ઘણા ખરા એ એડિટ કરવાના છે અને ભાઈ તમને ખેરનો 2 દિવસનો વ્લોગ હારે જોવા મળ્યો છે તો ભાઈ તમને બહુ લેટ વિડીયો જોવા મળ્યો છે તો પ્લીઝ એના માટે સોરી પણ આ વિડીયો છે ને એન્ડ સુધી તમે જોયો હોય ને તો લાઈક કરી નાખજો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં લગી જય માતાજી એન્ડ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જો પાછા